હા, હાટકેશ્વરનો બ્રિજ તોડ્યા પછી એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે આજ પછી અહીંયા પાણી નહીં ભરાય. અમારી સરકારને એટલી દરખાસ્ત છે કે ભાઈ આ પાણીનો નિકાલ લાવે અને અમને સુવિધાઓ આપે, બસ. તમારું નામ? જતીન મહેતા. જતીનભાઈ, આ વિસ્તાર કયો છે અને શું કહેવા માંગશો? હાટકેશ્વર સર્કલ છે. આ બ્રિજ હતો તે વખતે સરકાર બધા એમ કહેતા હતા કે આ જગ્યાએ પાણી હવે ભરાશે નહીં એવી અમે સગવડ કરી દીધેલી, પણ આનું એનું એ જ છે, પુલ તૂટ્યો તો આ તો હજુ તો નજીવો વરસાદ પડ્યો છે. આનાથી વરસાદ વધારે આવશે તો શું દશા થશે અહીંયાની એ તમે જોઈ શકો છો. વ્હીકલો બધાના બંધ પડી જાય છે ને એ થાય છે. પાણી એટલું ભરાઈ ગયું છે, હું ખુદ મારે બંધ પડી ગયું છે વ્હીકલ. અત્યારે તમે હાટકેશ્વરના જે રોડ પરથી આ રોડ કયો કહેવાય છે? આ સુભાષ ચોક વાળો રોડ કહેવાય. અચ્છા, ફિઝિકલ ગ્રાઉન્ડ વાળો. દર વખતે અહીંયા આટલું જ પાણી ભરાય? આટલું આનાથી વધારે હોય છે. આ તો અચ્છા, આ તો હજુ નજીવો વરસાદ છે. હજુ તો આનાથી વધારે પડશે તો શું દશા થશે? તમારી અપેક્ષા શું છે? તંત્રએ જે આ બધી બેદરકારી છે એ એમને દેખવી પડે, જોવી પડે કે કોઈ હેરાન ના થવું જોઈએ. આ પબ્લિક એટલી હેરાન થાય છે એ જુઓ તમે. કાકા, તમારું નામ? યોગેશ પ્રજાપતિ છે મારું નામ, અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહું છું, સુભાષ ચોક આગળ. અને છેક સુભાષ ચોકથી ને છેક હાટકેશ્વર સુધી આટલા વર્ષથી લગભગ ઉત્સવમાં બધા 7-8 વર્ષથી એટલા પાણી ભરાય છે કે છોકરાઓ સ્કૂલે બી નથી જઈ શકતા. અને અત્યારે જો શિક્ષણ એકવાર આપો તો સ્કૂલમાં રજા આપી દે છે. હવે એ લોકોનું છોકરાઓનું ભણતર બી બગડે છે. અને ટૂંકમાં અમારે ત્યાંથી ગાડીને અહીંયા સુધી આવવું ને તો ગાડીઓ બંધ થઈ જાય છે. અત્યાર સુધી અમે સરકારને ટેક્સ ચૂકવીએ છીએ. સરકાર એવું કહે છે કે અમને સુવિધા આપીશું. આનો મતલબ શું? સરકારે જોવે કે કેટલું પાણી ભરાય છે અહીંયા સુભાષ ચોકથી લઈને હાટકેશ્વર રોડ સુધી. ઉપર બતાવો, આ બાજુ ડાબી બાજુ.